Hello, welcome back student. NI પટેલ ધોરણ 10 સાયન્સ પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ લાઈફ પ્રોસેસ. તો જૈવિક ક્રિયાઓ સજીવોની અંદર આપણને જોવા મળે છે. તો સજીવ અને નિર્જીવ કોને કહેવાય એનો ભેદ આપણે જાણીએ છીએ. સજીવ હોવા માટેના એના પાયાના લક્ષણો કે વૃદ્ધિ અને વિકાસ પામવો, સંવેદના અનુભવવી, હલનચલન કરવું, આ એના પાયાના લક્ષણો છે. એને કે જે આ લક્ષણો ધરાવતો હોય એને આપણે સજીવ કહીએ છીએ. તો સજીવના લક્ષણો ધરાવતો ન હોય, આપણને દેખી રીતે જોવા ના મળે કે વનસ્પતિ એ વૃદ્ધિ પામે છે પરંતુ આપણે જોઈ શકતા નથી, એને સજીવ ન કહી શકાય. તો દેખીતી રીતે હલનચલન ન થતું હોય તો પણ એ સજીવ તરીકે આપણે ગણીએ છીએ. એટલે સજીવના પાયાના એકમ કોષ, અને કોષની અંદર ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ જે નરી આંખે જોઈ શકાતી નથી પરંતુ એ જીવન માટે જરૂરી છે, તો એ સજીવ તરીકે ગણી શકાય છે. વાયરસ, તો વાયરસ એ પર્યાવરણની અંદર હોય તો એને આપણે નિર્જીવ ગણીએ છીએ, પણ એ કોઈ યજમાન કોષની અંદર દાખલ થાય તો એ હલનચલન દર્શાવે છે, એટલે એ સજીવની માફક વર્તે છે, એટલે એને આપણે સજીવ તરીકે લઈએ છીએ. એટલે સજીવો કેટલાક પાયાના લક્ષણો ધરાવે છે અને આ લક્ષણોના આધારે આપણે એમને સજીવ તરીકે ઓળખીએ છીએ. તો પાયાનો એકમ કોષ, ઘણા બધા કોષો ભેગા મળી પેશીની રચના કરે છે. પેશીઓ ભેગી મળી અંગ બનાવે છે. અંગો ભેગા મળી અંગતંત્રો બનાવે છે અને આ અંગતંત્રોના કાર્ય સંકલનથી સજીવોના શરીરનું અસ્તિત્વ બને છે. એટલે સજીવના શરીરની અંદર વિવિધ અંગતંત્રો કાર્ય સંકલન કરે છે અને સજીવનો દેહ એટલે કે શરીરને જાળવી રાખે છે. તો આવા સજીવોની દેહધાર્મિક ક્રિયાઓ એટલે કે શરીરને જાળવી રાખવા માટે કરવી પડતી ક્રિયાઓ, જેને આપણે જૈવિક ક્રિયાઓ તરીકે પણ ઓળખીએ છીએ. તો આવી જૈવિક ક્રિયાઓ કઈ છે એ આપણે જોઈએ. તો બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કે જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે એટલે કે સજીવને જીવંત રાખવા માટે જરૂરી છે તેવી ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. તો સજીવના શરીરની અંદર ઘણી બધી જૈવિક ક્રિયાઓ
થાય છે. કઈ કઈ જૈવિક ક્રિયાઓ થાય છે એની આપણે જો વાત કરીએ તો પોષણ, શ્વસન, પરિવહન, ઉત્સર્જન, નિયંત્રણ અને સહનિયમન, પ્રજનન, આ બધી જૈવિક ક્રિયાઓ સજીવના શરીરની અંદર વિવિધ તંત્રો દ્વારા થતી હોય છે અને આ તંત્રો વિવિધ કાર્ય માટે જવાબદાર હોય છે અને એ તંત્રોના કાર્યો દ્વારા સજીવનું શરીર અસ્તિત્વ ટકાવી રાખે છે. એટલા માટે આ બધી ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો થોડીક દરેક ક્રિયાની ટૂંકમાં આપણે માહિતી મેળવીએ તો પોષણ એ શરીરની અંદર શારીરિક ક્રિયાઓ અને વૃદ્ધિ માટે જરૂરી ઉર્જા મેળવવા પોષક ઘટકો પ્રાપ્ત કરી ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવવાની ક્રિયા છે. શ્વસન તો પાચિત થયેલા ખોરાકમાંથી કોષોની અંદર રાસાયણિક પ્રક્રિયા દ્વારા શક્તિ મુક્ત થવાની ક્રિયા છે કે જે શક્તિ દ્વારા એટલે કે ઉર્જા દ્વારા સજીવ વિવિધ કાર્યો કરી શકે છે. એ જ રીતે પરિવહન તો સજીવના શરીરની અંદર પાચિત ખોરાક, ઓક્સિજન તથા અન્ય જરૂરી દ્રવ્યોનું શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરવું પડે છે. તો આ વહન થવાની ક્રિયા એ પરિવહન તરીકે ઓળખાય છે. ઉત્સર્જન શરીરની વિવિધ પ્રક્રિયાઓ દ્વારા નિર્માણ પામેલા નકામા પદાર્થો કે જે શરીર માટે બિનઉપયોગી તથા હાનિકારક હોય છે તેમને શરીરની બહાર કાઢવાની ક્રિયા કરવી પડે છે, જે ઉત્સર્જન દ્વારા થાય છે. નિયંત્રણ અને સહનિયમન તો સજીવો એમની આજુબાજુના પર્યાવરણીય ફેરફારો સામે પ્રતિચાર આપવાની કે ટકી રહેવા માટેની ક્રિયા કરે છે. એટલે કે સંવેદના સામે યોગ્ય પ્રતિચાર કે પ્રતિક્રિયા આપે છે. તો એ નિયંત્રણ અને સહનિયમન તરીકે ઓળખાય છે. પ્રજનન તો સૃષ્ટિ પર દરેક સજીવ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા પોતાના જેવા જ સજીવનું નિર્માણ કરવાની ક્રિયા કરે છે, જેનાથી એ પોતાનો વંશવેલો જાળવી રાખે છે, જે જૈવિક ક્રિયા છે. તો સજીવના શરીરની અંદર આવી વિવિધ જૈવિક ક્રિયાઓ જોવા મળે છે. તો એમાં પ્રથમ ક્રિયા આપણે જોઈએ પોષણ. તો પોષણ કોને કહેવાય? તો આપણા શરીરમાં જ્યારે આપણે ચાલીએ, લખીએ, વૃદ્ધિ પામીએ કે એવી કોઈ દેખીતી ક્રિયા ન પણ કરતા હોઈએ ત્યારે શરીરને ઉર્જાની જરૂર પડતી હોય છે અને એ ઉર્જા મેળવવા માટેનું ઈંધણ એટલે આહાર કે ખોરાક. એટલે આહાર કે ખોરાક દ્વારા શરીરની અંદર ઉર્જા પ્રાપ્ત થાય છે. આ આહારના અણુઓ કોષના પ્રમાણમાં ખૂબ જ મોટા હોય છે
તેથી તેને કોષ દ્વારા શોષી શકાય તેવા સ્વરૂપમાં ફેરવવા જરૂરી છે અને આવા સ્વરૂપમાં ફેરવી તેને શરીરના તમામ કોષો સુધી પહોંચાડવા પણ એટલા જ અગત્યના છે. એટલે કે શરીરની અંદર ખોરાક આહાર દ્વારા શરીરમાં શોષી શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતર કરી અને એને કોષો સુધી પહોંચાડવું જરૂરી છે. એટલે સરળ શબ્દોમાં કહીએ તો જેમ જ્યારે ઉષ્મા સ્વરૂપે ઉર્જા પ્રાપ્ત કરવા ચૂલો સળગાવવા માટે લાકડાની ઈંધણ તરીકે જરૂર પડે છે, તે લાકડાને વૃક્ષ પાસેથી પ્રાપ્ત કરી તેના નાના ટુકડા કરી ચૂલામાં મૂકવા પડે છે, તેમ ખોરાકને પણ ગ્રહણ કરી નાના કણોમાં ફેરવી જ્યાં તેના પર ક્રિયા થાય છે તેવા કોષો સુધી લઈ જવો પડે છે. તો આ એક પોષણની ક્રિયા છે. તો પોષણ એટલે શું એ જાણવું જરૂરી છે. તો પોષણ એટલે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવો, ગ્રહણ કરેલા ખોરાકનું શોષી શકાય તેવા ઘટકોમાં રૂપાંતર કરવું અને આ ઘટકોને શરીરના તમામ કોષો સુધી પહોંચાડવાની ક્રિયા એટલે પોષણ. તો સજીવો પોતાનો ખોરાક પોષણ માટે કેવી રીતે પ્રાપ્ત કરે છે? કારણ કે પૃથ્વી પર એટલે કે સજીવ સૃષ્ટિમાં અનેક પ્રકારના સજીવો પ્રાણીઓ છે. આ બધા જ જુદી જુદી રીતે ખોરાક ગ્રહણ કરે છે. તો એ ખોરાક ગ્રહણ કરે છે એના આધારે અથવા તો ખોરાક મેળવે છે એના આધારે આ સજીવોને પોષણને આધારે મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક સ્વયંપોષી એટલે કે સ્વાવલંબી પોષણ અને બીજું વિષમપોષી એટલે કે પરાવલંબી પોષણ. તો સૌ પ્રથમ આપણે સ્વયંપોષી એટલે કે સ્વાવલંબી પોષણની વાત કરીએ, જેને ઓટોટ્રોફિક ન્યુટ્રિશન તરીકે ઓળખવામાં આવે છે. ઓટો એટલે સ્વયં, પોતે, અને ટ્રોફે એટલે પોષણ, સ્વયં જાતે પોષણ મેળવવું. તો જાતે પોષણ કોણ મેળવે છે? તો સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે સજીવોની અંદર લીલી વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે. એટલે આ લીલી વનસ્પતિ એ સ્વાવલંબી પોષણ મેળવે છે અથવા તો સ્વાવલંબી છે. એ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પર્ણોમાં રહેલા ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને મૂળે ચૂસેલા પાણીનો ઉપયોગ કરી રાસાયણિક સ્વરૂપે એટલે કે કાર્બોદિત સ્વરૂપે પોતાના ખોરાકનું નિર્માણ કરવાની ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. એટલે લીલી વનસ્પતિ કેટલાક પ્રાથમિક કક્ષાના સૂક્ષ્મ જીવો, બેક્ટેરિયા, યુગ્લિના, વોલ્વોક્સ એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. એટલે કે એ સ્વયંપોષી સજીવો છે.
વનસ્પતિમાં ઉત્પન્ન થયેલો ખોરાક એ કાર્બોદિત એ સ્ટાર્ચ કણ અથવા તો મંડ કણ સ્વરૂપે સંગ્રહ પામે છે, જ્યારે પ્રાણીઓમાં સ્ટાર્ચ સ્વરૂપે દાખલ થાય છે અને ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામે છે. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં મુખ્ય 3 પ્રકારની ક્રિયા કરે છે, જે આપેલી સ્લાઇડમાં સૂત્ર દ્વારા આપણે જોઈ શકીએ છીએ. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં મુખ્ય 3 તબક્કાઓ થાય છે. પહેલો તબક્કો કે ક્લોરોફિલ દ્વારા સૂર્યની પ્રકાશ શક્તિનું શોષણ થાય છે. બીજા તબક્કામાં આ પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે અને ત્રીજા તબક્કામાં કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈ અને કાર્બોદિત પદાર્થો બને છે. અને આ રીતે વનસ્પતિ આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. રણની અંદર ઉગતી વનસ્પતિ, જેને આપણે મરુનિવાસી અથવા તો મરુદભિદ વનસ્પતિઓ તરીકે ઓળખીએ છીએ, તો આવી વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લઈ અને મધ્યવર્તી નિપજ બનાવે છે અને દિવસે આ ક્લોરોફિલનું ઉર્જાનું શોષણ કરી અંતિમ નિપજ બનાવે છે અને ખોરાક તૈયાર કરે છે. એટલે સ્થળજ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા ભૂમિમાં રહેલા મૂળ દ્વારા પાણીનું શોષણ કરીને મેળવે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો કે પદાર્થો પણ ભૂમિ કે જમીનમાંથી મેળવે છે. નાઇટ્રોજન એક આવશ્યક ખનિજ તત્વ છે, જેનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણમાં થાય છે, જે અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવાય છે, જેઓનું નિર્માણ બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી થાય છે. અને આ રીતે સ્વયંપોષી સજીવો પોતાનો ખોરાક એટલે કે આહાર, પોષણ એ પોતાની જાતે મેળવે છે. લીલી વનસ્પતિ આ વાયુઓની આપલે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોઈએ છે, તો આ લીલી વનસ્પતિ આ વાયુઓની આપલે મૂળ, પ્રકાંડ અને પર્ણની સપાટી દ્વારા કરે છે. તો આ પર્ણો, મૂળ કે પ્રકાંડની સપાટી પર સૂક્ષ્મ છિદ્રો એટલે કે રંધ્રો આવેલા હોય છે, જેને વાયુરંધ્રો કહે છે, જે આકૃતિમાં જોઈ શકાય છે. આ વાયુરંધ્રો વનસ્પતિની અંદર વધારાના પાણીના વ્યય માટે પણ જવાબદાર હોય છે. તેથી આ પર્ણરંધ્રોને ખોલવા કે બંધ કરવાની ક્રિયાનું નિયંત્રણ થવું જરૂરી છે, જે રક્ષક કોષો દ્વારા થાય છે. રક્ષક કોષોમાં પાણી જ્યારે અંદર પ્રવેશે એટલે તે ફૂલે અને છિદ્ર ખુલે છે, તથા પાણી રક્ષક કોષોમાંથી બહાર નીકળી જાય ત્યારે તે સંકોચન પામે અને છિદ્ર બંધ થાય છે. અને આ રીતે પર્ણોની સપાટી પર રહેલા પર્ણરંધ્રો
એટલે કે વાયુરંધ્રો દ્વારા વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જરૂરી વાયુઓ મેળવે છે. બીજા નંબરમાં વિષમપોષી પોષણ અથવા તો પરાવલંબી પોષણ, જેને આપણે હિટરોટ્રોફિક ન્યુટ્રિશન તરીકે ઓળખીએ છીએ. તો હિટ્રો એટલે અન્ય એટલે કે બીજું, અને ટ્રોફે એટલે પોષણ, એટલે કે જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા નથી, એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અન્ય સજીવો પર આધાર રાખે છે, તો તેવા પ્રકારના પોષણને વિષમપોષી એટલે કે પરાવલંબી પોષણ કહે છે. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા ન હોય, બીજા શબ્દોમાં સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી શકતા નથી અને જાતે કાર્બોદિત સ્વરૂપે પોતાના ખોરાકનું નિર્માણ કરી શકતા નથી. એક્ઝામ્પલ તરીકે બધા જ પ્રકારના પ્રાણીઓ, ફૂગ, કેટલાક બેક્ટેરિયા અને અમીબા જેવા પ્રજીવ જે પરાવલંબી છે, એટલે કે ખોરાક માટે, પોષણ માટે એ બીજા પર આધારિત હોય છે. આવા સજીવો જટિલ સ્વરૂપે ખોરાક મેળવી અને એનું સરળ સ્વરૂપમાં પાચન કરે છે. એટલે ખોરાકનો સ્ત્રોત અચળ કે ગતિશીલ હોઈ શકે. અચળની અંદર આપણે ઘાસ લઈએ અને ગતિશીલની અંદર આપણે હરણ લઈએ. એટલે કે ખોરાક જે છે એ વનસ્પતિ કે અન્ય પ્રાણીઓ હોઈ શકે. તો આ પરાવલંબી પોષણની અંદર ખોરાક ગ્રહણ કરવાની રીતના આધારે 3 પ્રકારો પાડવામાં આવે છે. 1. મૃતોપજીવી. મૃત કે સડી ગયેલા પદાર્થોનું શરીર દિવાલ દ્વારા શોષણ કરી અને પોષણ મેળવતા હોય તેવા સજીવોને મૃતોપજીવી કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે મોલ્ડ, ઈસ્ટ અને મશરૂમ. એ જ રીતે પરોપજીવી સજીવો, એટલે કે જે સજીવો એક સજીવ અન્ય સજીવ પર પોષણ માટે આધાર રાખે છે. પરોપજીવી સજીવ યજમાનમાંથી પોષણ મેળવે છે. એક્ઝામ્પલ અમરવેલ, ઓર્કિડ, ઉધઈ, જૂ, જડો, પટ્ટીકૃમિ. ત્રીજા પ્રકારના પ્રાણી સંપોષણ, એટલે કે અન્ય સજીવના શરીરનો કે શરીરના કોઈ ભાગનો ખોરાક તરીકે ઉપયોગ થાય, જે ઉત્સેચકો જટિલ બંધારણોને સરળ સ્વરૂપમાં ફેરવે, કોષો દ્વારા તેનું શોષણ થાય અને અપાચિત ખોરાક શરીરની બહાર ફેંકાય. આવા પ્રકારનું પોષણ મેળવતા સજીવોને પ્રાણી સંપોષણ તરીકે ઓળખવામાં આવે છે. જેના 3 પ્રકાર છે. તૃણાહારી, કે જે સજીવો માત્ર વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે બકરી, ગાય જેવા પ્રાણીઓ. માંસાહારી, કે જે અન્ય પ્રાણીનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. સિંહ, વાઘ વગેરે. અને ત્રીજા નંબરમાં મિશ્રાહારી એટલે કે સર્વાહારી, જે વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એક્ઝામ્પલ માનવ, ઉંદર વગેરે. તો આવા પ્રકારના સજીવો
એ પરાવલંબી પોષણ મેળવી અને જૈવિક ક્રિયાઓ કરે છે. તો આપણે બે પ્રકારની પોષણ પદ્ધતિ જોઈ, સ્વયંપોષી અને વિષમપોષી. તો એને આપણે તફાવત સ્વરૂપમાં જોઈએ તો સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શો ભેદ છે? તો ઓટો એટલે સ્વયં પોતે અને ટ્રોફે એટલે પોષક. એ જ રીતે વિષમપોષીમાં હિટ્રો એટલે અન્ય બીજામાંથી અને ટ્રોફે એટલે પોષક. સ્વયંપોષીમાં સરળ પદાર્થો પ્રાપ્ત કરે છે, જ્યારે વિષમપોષીમાં જટિલ પદાર્થો મેળવાય છે. સ્વયંપોષીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, વિષમપોષીમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. એટલે સ્વયંપોષીમાં સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ થાય છે, જ્યારે વિષમપોષીમાં સજીવો આ બધા પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરી શકતા નથી. એક્ઝામ્પલ સ્વયંપોષી પોષણના તો લીલી વનસ્પતિ, બેક્ટેરિયા, યુગ્લિના, વોલવોક્સ. જ્યારે વિષમપોષી પોષણના ઉદાહરણ બધા જ પ્રાણીઓ, ફૂગ, કેટલાક બેક્ટેરિયા, અમીબા જેવા પ્રજીવ. થેન્ક યુ.